સિદ્ધુના સટમાં આજે વાત કરવી છે સૌથી પહેલા હિંમત નગરપાલિકાની જે બજેટ સભા મળી હતી। આવનારા વર્ષ માટે થનારા વિકાસના કામો, ખર્ચાઓ, આવક તમામ બાબતે બજેટ સભામાં ચર્ચા થતી હોય છે, પરંતુ નવાઈની વાત અને ચોંકાવનારી વાત તો એ રહી કે આ બજેટ સભા છે એ હિંમતનગર શહેરથી 35 કિલોમીટર દૂર એક રિસોર્ટમાં રાખવામાં આવી હતી અને એ પણ એની પાછળ જે રૂપિયાનો ખર્ચો થયો છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય રીતે નગરપાલિકાના હોલમાં જ આ બજેટ સભા મળતી હોય છે, જેમાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ છે, કોર્પોરેટર છે, કર્મચારીઓ છે, નગરપાલિકાના પ્રમુખ છે, ઉપપ્રમુખ છે અને સાથે ચીફ ઓફિસર છે આ બેઠકમાં હાજર રહેતા હોય છે। પરંતુ આજે બેઠક યોજવામાં આવી એ શહેરથી દૂર, ભીડભાડવાળી જગ્યાથી દૂર રાખવામાં આવ્યું હોવાનું અત્યારે તો નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે આપણે પણ ફરવા જઈએ છીએ ત્યારે રિસોર્ટમાં કેટલો મોટો ખર્ચ થતો હોય છે આપણને સ્વાભાવિક રીતે ખબર છે। જ્યારે નગરપાલિકાના 50 પ્રતિનિધિઓ કુલ મળીને જ્યારે આ બજેટ સભા રિસોર્ટમાં યોજી હતી ત્યારે સ્વાભાવિક રીતે ખર્ચો પણ થયો જ હશે, પરંતુ જે પ્રકારે સવાલ એ ઉઠી રહ્યા છે કે તમે જ્યાં બજેટ નથી હોતું વિકાસના કામો કરવા પાછળ અને એવી વાતોની વચ્ચે જ્યારે તમે આટલા મોટા ખર્ચે જ્યારે શહેરથી 35 કિલોમીટર દૂર આવા રિસોર્ટમાં, લક્ઝુરિયસ રિસોર્ટમાં જ્યારે સભા યોજો છો ત્યારે સવાલ ચોક્કસથી પૂછવામાં આવે જ, કારણ કે આ જે ખર્ચો છે એના પૈસા શું માત્ર ને માત્ર પ્રજા છે એ ટેક્સ ચૂકવે છે, એ જ ટેક્સના પૈસે તમે આ મોટો ખર્ચો કરી રહ્યા છો? કારણ કે જવાબ ભલે એમના તરફથી મીડિયા તરીકે જવાબ લેવાનો પણ અમે પ્રયાસ કર્યો હતો ને કહેવામાં આવી રહ્યું છે પ્રમુખ દ્વારા કે માત્ર ને માત્ર નજીવો ખર્ચ થયો છે। 50 વ્યક્તિઓની વચ્ચે 28 થી 30 હજારનો જ ખર્ચો થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે એ કહી રહ્યા છે ભાવિકા એ વાતમાં કેટલો દમ છે। મહત્વપૂર્ણ બાબત કે હિંમત નગરપાલિકાની આ બજેટ સભા રિસોર્ટમાં યોજાઈ શા માટે? શહેરથી 35 કિલોમીટર દૂર 5 સ્ટાર રિસોર્ટમાં બેઠક થઈ। ડેસ્ટિનેશન વેડિંગ હોય તે રીતે ડેસ્ટિનેશન બજેટ સભાનું આયોજન થયું। 2 દિવસથી 5 સ્ટાર રિસોર્ટમાં બેઠકને લઈને વિવાદ ચાલી રહ્યો છે। વિવાદની વચ્ચે પણ પાલિકા સત્તાધીશોએ આ બેઠક યોજી। કોર્પોરેટર અને કર્મચારીઓ સહિત 50 વ્યક્તિઓનું બુકિંગ કરવામાં આવ્યું છે। ચીફ ઓફિસરે 50 વ્યક્તિઓનું રિસોર્ટમાં બુકિંગ સ્વીકાર્યું। પાલિકાની બહાર કોઈ પણ જગ્યાએ બેઠક યોજવાની આ જોગવાઈ, બજેટ બેઠકમાં હોલ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી। પાલિકા પ્રમુખે અન્ય વધારાની સુવિધા ન લીધા હોવાનું પણ જણાવ્યું। પણ વિચાર તો કરો કે વ્યક્તિ દીઠ 300 થી 400 રૂપિયા ખર્ચ થવાનો તેમણે અંદાજ લગાવ્યો અને કુલ ખર્ચ 30,000 નક્કી થયો હોવાનું કહેવાય। જો કે રિસોર્ટની વાત કરીએ તો સામાન્ય લંચનો પણ ભાવ 675 રૂપિયા પ્રતિ વ્યક્તિ થતો હોય છે, તો પાલિકાએ વ્યક્તિ દીઠ માત્ર 300 થી 400 રૂપિયાનો દાવો કેમ કર્યો? રિસોર્ટનું એક દિવસનું રૂમનું ભાડું વિચારીએ તો 7,000 થી લઈને 28,000 રૂપિયા હોવાનું સામે આવ્યું। બજેટ સભા માટે રિસોર્ટ પસંદગી પર હવે સવાલો ઉઠ્યા છે। સૌથી મોટો સવાલ તો એ કે જાહેર નાણાંથી 5 સ્ટાર રિસોર્ટમાં બેઠક કેમ યોજવામાં આવી? શહેરમાં પાલિકા ભવન છે તો પછી 35 કિલોમીટર દૂર બેઠક શા માટે કરાઈ? ડેસ્ટિનેશન બજેટ સભા જેવું આયોજન કોના ખર્ચે? રૂપિયા ખર્ચ કેવી રીતે શક્ય બને? વ્યક્તિ દીઠ 300 થી 400, કારણ કે રિસોર્ટનું ભાડું અને જે પ્રકારે વ્યક્તિ દીઠ ખર્ચની વાત કરીએ તો તેનાથી વધારે હોવાનું સામે આવી રહ્યું છે। 50 લોકો માટે 30,000માં બધું કેવી રીતે થઈ શકે? આ ખર્ચ જાહેર નાણાંનો દુરુપયોગ નથી તો શું છે? સૌથી મોટો સવાલ પણ એ થઈ રહ્યો છે કે કોના પૈસે દિવાળી કરી રહ્યા છે આ કોર્પોરેટરો? જિજ્ઞાસા સવાલ તો અનેક થઈ રહ્યા છે, પરંતુ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય તમામ આ મુદ્દે ચૂપચાપ થઈ ગયા છે, કારણ કે 5 સ્ટાર હોટલમાં, એક રિસોર્ટમાં 5 સ્ટાર હોટલ હોય, રિસોર્ટ હોય, જ્યારે પણ બંનેના ફાયદાની વાત હોય ત્યારે કોઈ બોલતું નથી। ત્યારે શું કહેવું છે આ સંદર્ભે? એટલે સ્વાભાવિકપણે પ્રજાના ટેક્સના પૈસા તમે આ પ્રકારે રિસોર્ટમાં બેઠક કરીને વાપરી રહ્યા છો એ તો દેખીતી વસ્તુ છે, પરંતુ તેમ છતાં શું બચાવ કરવામાં આવ્યો છે નગરપાલિકાના પ્રમુખ દ્વારા એ પણ સાંભળી લઈએ। કોઈ ખર્ચો અમે હિંમતનગર નગરપાલિકાની આજ સુધીની તાસીર છે, પ્રજાના પૈસા ક્યાંય વેડફતા નથી। પહેલાં સરકારશ્રીએ, જ્યારે હું કારોબારી અધ્યક્ષ હતો ત્યારે અમે પોળોમાં પણ આવી રીતે બજેટની મિટિંગ કરી હતી, તિરુપતિ ઉપવનમાં પણ આવી રીતે મિટિંગ કરી હતી અને આ પાર્વતી હિલ્સમાં અમે મિટિંગ રાખેલી છે બજેટની। દર 5 વર્ષે હિંમતનગર નગરપાલિકા 2 મિટિંગો, છેલ્લી 2 મિટિંગો બજેટની આ રીતે રાખતી હોય છે। ટર્મ પૂરી થવાની હોય એ વખતે ક્યાંય કોઈ ખોટા ખર્ચા કરતા નથી। અમે ફક્ત ને ફક્ત અહીંયા ભોજન લઈશું અને ભોજન લીધા બાદ, મિટિંગ કર્યા બાદ અમે સૌ ઘરે જઈશું, પણ એક પવિત્ર વાતાવરણમાં, એક સારા વાતાવરણમાં મિટિંગ થાય એ જ ઉદ્દેશ હોય છે। ક્યાંય કોઈ હિંમતનગર નગરપાલિકાના સદસ્યો નાણાંનો દુરુપયોગ કરીને ક્યાંય કોઈ વખતે બહાર જતા નથી।
ફક્ત ને ફક્ત બજેટની મિટિંગ માટે આ રીતે અહીંયા મળતા આવીએ છીએ. આ પાર્વતી હિલ્સ જે રિસોર્ટ છે એની કોઈ એમ્યુનિટીઝ અમારા સદસ્યો કે અમારા કર્મચારીઓ કોઈ એમ્યુનિટીઝ વાપરવાના નથી અને આ પ્રમાણે અમે અહીંયા બજેટની મિટિંગ કરવાના છીએ. રિસોર્ટની અંદર બજેટ બોર્ડની બેઠક રાખવામાં આવી છે અને એમાં માત્ર જમણવાર રાખેલ છે અને જમણવારની આ પ્રકારના જે ઉત્સવો વગેરેના ખર્ચા કરવા માટે નગરપાલિકાની સત્તા છે. નગરપાલિકા પોતાના સહમંડળમાંથી આ પ્રકારના ખર્ચ કરી શકે છે. તો અંદાજિત ખર્ચ 27,000 થી 28,000 રૂપિયા છે. આમાં માત્ર જમણવાર જ છે જેટલા મેમ્બર અહીંયા હાજર છે અને કોમ્પ્લિમેન્ટરીમાં નગરપાલિકાને રિસોર્ટ તરફથી હોલ આપવામાં આવેલ છે. જે હોલમાં બેઠકનું સંચાલન થશે. એ સિવાય બીજી કોઈ પણ એમ્યુનિટી નગરપાલિકા દ્વારા કોઈ પણ એમ્યુનિટીનો ઉપયોગ કરવામાં આવનાર નથી, જેથી આ મોઘોરા રિસોર્ટ જે વાત છે એ તદ્દન ગેરવાજબી છે. એ ચોક્કસથી એવું કીધું કે ભાઈ આપણે જે રિસોર્ટ છે એના અંદર આ રાખવામાં આવી છે, પરંતુ કાયદાના અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે કે હિંમતનગર નગરપાલિકાની જે બેઠકો છે એ પોતાની ઇમારતમાં જ ભરવી જોઈએ છે. ખાસ કારણોસર જ અહીંયા આ રીતના બોલાવી છે એવું એમનું કહેવાનું હતું. શાસક પક્ષના સભ્યો દ્વારા અત્યારે આ જગ્યા નક્કી કરવામાં આવી છે. હિંમતનગરથી 35 કિલોમીટર દૂર છે. બજેટ એ ખાલી આંકડાનો ખેલ છે. એ અત્યારે હાલ હિંમતનગર શહેરની પ્રજા જે તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટરો અને પ્રાથમિક સુવિધાનો અભાવથી ત્રાહિમામ છે. જ્યારે હિંમતનગર નગરપાલિકા શાસકો અત્યારે હાલ જે બજેટના બહાને ખાનગી રિસોર્ટના અંદર જે બોલાવી છે મિટિંગ, એ ચોક્કસથી નાણાંનો વ્યય છે. હિંમતનગર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ વાત્સા આપણી સાથે જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, જે પ્રકારે શહેરથી દૂર 35 કિલોમીટર એક રિઝોર્ટમાં બેઠક રાખવામાં આવે છે, ખર્ચો તો ઘણો મોટો થયો હશે રિઝોર્ટમાં. જ્યારે 50 વ્યક્તિઓ રોકાય, સ્વાભાવિક બિલ બહુ મોટું હોય. ભલે જવાબ રજૂ કરવામાં આવી રહ્યો છે સત્તાધીશો દ્વારા કે 30,000નું જ બિલ ચૂકવ્યું છે. શું તમને લાગી રહ્યું છે એક વિરોધ પક્ષના નેતા તરીકે જ્યાં વિકાસના કામો માટે પૈસા ખર્ચ થવા જોઈએ ત્યાં આ પ્રકારના ખર્ચા થઈ રહ્યા છે? ચોક્કસથી જણાવી દઉં કે હમણાં તાજેતરમાં જ હિંમતનગર નગરપાલિકાનું નવીન ભવનનું લોકાર્પણ થયું છે. એમના ત્રીજા માળે અત્યારે આવી જે બેઠકો હોય છે નગરપાલિકાની સામાન્ય સભાની, એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એમ છતાં પણ કાયદાના અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે કે હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભાની બેઠકો પોતાની કચેરીઓમાં જ કરવાની રહેશે. એના માટે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં અત્યારે જે શાસક પક્ષ છે એ બેફામ બન્યો છે. જે જનતા પ્રત્યેની જવાબદારી છે એ એનામાંથી ઊણો ઉતર્યો છે. હિંમતનગર શહેરના અંદર અત્યારે હાલ રોડ, રસ્તા, ગટર પાણી અને પ્રાથમિક સુવિધાનો ખૂબ જ અભાવ છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બજેટ એ ખાલી આંકડાનો ખેલ છે. જે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા છે એવી રીતનું બજેટ હતું. ખાલી આંકડાની માયાજાર ખાલી સાંભળવા માટે 35 કિલોમીટર દૂર બધા નગરજનોના પૈસાના ટેક્સના જે હતા એમાં લઈ જવામાં આવ્યા હતા બધા શાસક પક્ષના સભ્યોને, અને અમે પણ ગયા હતા. ત્યાં ચોક્કસથી આટલે દૂર જે રિસોર્ટ વૈભવી રિસોર્ટ હતો અને ડેસ્ટિનેશન બજેટ એને કહી શકાય એ પ્રકારની પ્રણાલી શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલુ કરવામાં આવી છે. ઓકે, નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. ઉપેન્દ્રભાઈ, હમણાં જ હજુ નવા ભવનનું લોકાર્પણ કર્યું છે, ખૂબ સારો સભાખંડ ત્યાં પણ છે, બજેટ તમે નગરપાલિકામાં યોજી શકતા હતા, શા માટે રિસોર્ટની પસંદગી કરી? એકચ્યુઅલી એવું છે મેડમ કે નગરપાલિકાનું બોર્ડ આ છેલ્લું બોર્ડ હતું અને એમાં અમારા પ્રમુખની ઈચ્છા હતી કે આ બોર્ડ છે એમાં દરેક સભ્યો સાથે ગેટ ટુગેધર થાય અને શહેર દૂર શાંત વાતાવરણ બોર્ડ યોજાય એ માટે આ આયોજન કરવામાં આવેલું. એટલે પ્રજાના પૈસે 5 સ્ટાર રિસોર્ટમાં ગેટ ટુગેધર કરશો ભાઈ આપ? ના, આમાં પ્રજાના કે નગરપાલિકાના ફંડમાંથી કોઈ રૂપિયો આપવામાં આવેલ નથી. તમે જ કહ્યું ને અમારી ઈચ્છા હતી, ગેટ ટુગેધર કરવાની ઈચ્છા હતી. તમે તમારા કહેવા પ્રમાણે 30,000નું બિલ ચૂકવ્યું છે. 30,000 તમે ઘરના બધા જ કોર્પોરેટર શું ઘરના કાઢવાના છે 30,000 મળીને? બિલકુલ, નગરપાલિકાના ફંડમાંથી કે નગરપાલિકા એકાઉન્ટમાંથી એક પણ રૂપિયો આ આશય માટે ચૂકવવામાં આવેલ નથી. બજેટ સભા આ રીતે રિસોર્ટમાં યોજવાનું સૂઝ્યું કેમનું? પાલિકા ભવન છે, જ્યારે વિકાસના કામોની વાતચીત કરવી હોય પાલિકા ભવનમાં થઈ શકે. આ શહેરથી 35 કિલોમીટર દૂર આ પ્રકારે વાતાવરણમાં જવું એટલે પાલિકા ભવનમાં સારું વાતાવરણ નથી હોતું? બિલકુલ સારું વાતાવરણ હોય છે પાલિકા ભવનમાં. પાલિકા ભવનમાં પણ બહુ વરપાલિકા વાતાવરણ હોય છે, પરંતુ છેલ્લું બોર્ડ હતું અને એવી ઈચ્છા પ્રમુખશ્રીની અને તમામ સદસ્યશ્રીઓની હતી કે કુદરતી શાંત વાતાવરણમાં આ બજેટ બોર્ડ યોજાય અને છેલ્લું બોર્ડ છે એ આશયથી આ શહેરથી દૂર યોજવામાં આવેલું. એટલે ઇમરાનભાઈ આપણી સાથે જોડાયેલા છે એમને તો ઇમરાનભાઈ તમને સવાલ કરીએ કે કહી રહ્યા છે કે દરેક કર્મચારી છે કોર્પોરેટર પોતાના ખિસ્સામાંથી આ પૈસા કાઢવાનો છે, તો તમે સહમત છો આ વાત સાથે? બિલકુલ
હાલ જે અમારા ચીફ ઓફિસર શ્રી લાઈન ઉપર છે એમને પણ હું કહેવા માંગુ છું કે કાયદાના અંદર એમને પૂછવામાં આવે, સ્પષ્ટપણે જોગવાઈ છે કલમ 51 હેઠળ કે આ પ્રકારની કોઈ પણ જે મીટિંગ છે એ પોતાની કચેરીના અંદર જ યોજવામાં આવે. ખાસ સંજોગો હોય તો જ કોઈ જગ્યાએ બહાર જઈ શકે, એવા કોઈ ખાસ સંજોગો હતા કે છે એ આપણે ખબર નથી. શાસક પક્ષ પોતાએ અત્યારે હાલ જે કાયદાની મર્યાદામાં રહી અને નાણાંનો ઉપયોગ કે ગેરઉપયોગ કરે તો એની જવાબદારી શાસક પક્ષની અને એ જોવાની જવાબદારી ચીફ ઓફિસર શ્રીની સરકારમાંથી નિમેલા અધિકારીની રહે છે. ચોક્કસથી આ જે એક પ્રણાલી પાડી છે દૂર જઈને રિસોર્ટમાં કે અત્યારે હાલ મેં કીધું એ પ્રમાણે કરોડો રૂપિયાના ખર્ચે આશરે 7 કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકાનું નવીન ભવન બનાવવામાં આવ્યું છે, જેની તાજેતરમાં જ હમણે લોકાર્પણ થયું છે. ત્રીજા માળે એનો બહુ સારો બિલકુલ થયું છે ઇમરાનભાઈ, એ પણ આપણે માની રહ્યા છે, પણ ચીફ ઓફિસર સાહેબ તો કહી રહ્યા છે કે બધાની ઈચ્છા હતી એટલા માટે ગેટ ટુગેધર આયોજન કરવામાં આવ્યું હતું અને બધા કોર્પોરેટર પાસેથી પૈસા લેવામાં આવશે. ના, એવી કોઈ જોગવાઈ નથી. એના કોઈ સાંભળો મેડમ, કોઈ કોર્પોરેટરથી પૈસા લેવામાં આવશે એવું નથી કહ્યું. નગરપાલિકાના ફંડમાંથી 1 પણ રૂપિયો ચૂકવવામાં આવેલ નથી. તો પૈસા કોણ ભૂપેન્દ્રભાઈ, આપશે? તમે જ કહ્યું કે આગળથી દરેક વ્યક્તિ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢશે. પૈસા ક્યાંથી ચૂકવાશે એ અલગ વસ્તુ છે, પણ નગરપાલિકાના ક્યાંથી ફંડમાંથી ચૂકવાશે સાહેબ, એ પણ કહી દો ને તો અમને. બિલકુલ એ પણ ચૂકવાઈ જશે અને જ્યારે ચૂકવાય ત્યારે આપણે જરૂર જાણ કરીશું. પણ નગરપાલિકાના જે સરકારી તો ફંડ એટલે તમે પહેલા વિચાર્યું નતું કે પૈસા કોણ ચૂકવશે અને તમે આયોજન કરી લીધું અને 2 દિવસથી 5 સ્ટાર રિસોર્ટમાં આ રીતે બજેટ સત્રના નામે બજેટ સભાના નામે ભેગા થઈ રહ્યા છો. નગરપાલિકા પૈસા ચૂકવશે એવું ક્યાંય કોઈ જગ્યાએ કહ્યું નથી. રિસોર્ટનું શું રેટ છે એ અમે કહેલું છે. અરે નગરપાલિકા પૈસા ચૂકવશે એવું કોઈ સ્ટેટમેન્ટ કોઈ જગ્યાએ આપેલ નથી. નગરપાલિકા આજે પણ પૈસા ચૂકવે હા, છે. તમે બિલકુલ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું, આપણે માનીએ છીએ, પણ એ તો કહી દો કે કોણ અને આપશે. શહેરમાં તમામ પ્રકારની સુવિધાઓ લોકોને આપવામાં આવે છે. અને નગરપાલિકા ખૂબ સારું સુંદર કાર્ય કરી રહી છે. ખુદ ઇમરાનભાઈ અલજીવાલા જે બેઠા છે એ પોતે સાક્ષી છે. એમના વિસ્તારમાં પણ ખૂબ સુંદર અને સારા રોડ બનેલા છે. બિલકુલ થવું જોઈએ. વિકાસના કામો કરવા માટે તો જનપ્રતિનિધિઓને ચૂંટવામાં આવ્યા હોય સાહેબ, એટલે ચોક્કસપણે સત્તા ઉપર એટલા માટે જ બેસાડવામાં આવ્યા હોય કે વિકાસના કામો થવા જોઈએ, પરંતુ આપ તો ગેટ ટુગેધર કરી રહ્યા છો. ગેટ ટુગેધર એક સિસ્ટમ એક ભાગ છે અને છેલ્લું બોર્ડ છે, માટે ગેટ ટુગેધર પ્રમુખશ્રી ઈચ્છા હતી. છેલ્લું બોર્ડ હતું એટલે 5 સ્ટાર રિસોર્ટમાં રાખવાનું ચીફ ઓફિસર સાહેબ. 5 સ્ટાર રિસોર્ટ કરતા એનથી મોટી જગ્યાએ રાખી શકાય જ્યાં નગરપાલિકાના ફંડનો ઉપયોગ થતો હોય ત્યારે આ પ્રશ્ન ઉભો થાય કે સરકારી નાણાં દુરુપયોગ થશે. એટલે ભૂપેન્દ્રભાઈ, એક સિમ્પલ સવાલ કે જ્યારે તમે ત્યાંની કોઈ એમ્યુનિટીઝ યુઝ નથી કરી કોઈ પણ કોર્પોરેટરે, માત્ર ને માત્ર ત્યાંના એક હોલમાં એક તમે બેઠક યોજી, એ હોલ તો ઓલરેડી નગરપાલિકા પાસે છે, એ પણ નવનિર્મિત છે, તો પછી રિસોર્ટમાં જવાની જરૂર શું હતી? માત્ર જમણવાર માટે, જમવા માટે ત્યાં ભેગા થયા? હા બિલકુલ, જમણવાર ગેટ ટુગેધર અને નગરપાલિકાનું જે બોર્ડ છે છેલ્લું બોર્ડ, એ સુંદર સારા વાતાવરણ યોજાય એ માટેને આશયથી આ બોર્ડ યોજવામાં આવેલ છે. તો સાહેબ નગરપાલિકાના છેલ્લા બોર્ડમાં તો વિકાસ કામોની ચર્ચા થવી જોઈએ, આગામી શું આયોજન થઈ શકે તેની ચર્ચા થવી જોઈએ. વિકાસ કામોની ચર્ચા થઈ હતી. નગરપાલિકાએ પોતાનું ખૂબ સુંદર અને સરસ બજેટ રજૂ કર્યું છે અને 2040 સુધીનું આયોજન આ બોર્ડમાં કરવામાં આવ્યું છે. સાહેબ, કેટલો ખર્ચો કર્યો, કેટલો ખર્ચો થયો છે? એક પણ રૂપિયાનો ખર્ચો નગરપાલિકાના ભંડોળમાંથી કરવામાં આવેલ નથી. અચ્છા, રિસોર્ટમાં 50 લોકો રોકાય છે, તમને મફતમાં બધી વ્યવસ્થા કરી આપી? કોઈ રોકાયા નથી, માત્ર ત્યાં જમણવા જતો રોકાવાનો તો પ્રશ્ન જ તો પેદા થતો નથી. જમણવારના તો રૂપિયા લીધા હશે ને સાહેબ? ના, પણ નથી આપ્યા. રૂપિયાનું રેકોર્ડ ખુલ્લું છે. નગરપાલિકામાંથી ચેક જો ગયું હોય તો નગરપાલિકા એકાઉન્ટની એન્ટ્રી પડી હોય ને, એવી કોઈ એન્ટ્રી પડી નથી. નગરપાલિકા પૈસા ચૂક્યા સાહેબ, નગરપાલિકાના પ્રમુખે પોતે મીડિયા સામે આ વાત સ્વીકારી છે કે 28 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. ચલો વધારે થયો હશે, પરંતુ તમારા જ પ્રમુખ કહી રહ્યા છે કે 28 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. એટલે શું 28 થી 30 હજાર રૂપિયા છે એ નગરપાલિકા પૈસા ચૂકવશે, મતલબ કે પ્રજાના ટેક્સના પૈસા જશે, વાત તો સ્વીકારશો કે નહીં? નગરપાલિકાના પ્રમુખશ્રી જે કહ્યું છે કે 28-30 હજારનો ખર્ચો છે, આ 100% સાચી છે. એ રિસોર્ટનો 28-30 હજાર રૂપિયા ખર્ચો છે અને સપોઝ બધા ત્યાં રોકાયો તો ખર્ચો વધવાની શક્યતા હતી, પણ નગરપાલિકાના ભંડોળમાંથી 1 પણ રૂપિયો ચૂકવવામાં આવેલ નથી. તો રૂપિયા કોણ ચૂકવશે? અમારો સવાલ એ જ છે સાહેબ. જ્યારે આપ વિકાસના કામો માટે, ખૂબ જ સારા કામો માટે બેઠક કરો છો તો સરાહનીય છે, પરંતુ એ બેઠક કોઈક રિસોર્ટમાં રાખવામાં આવે ત્યાં પછી આપ કહો છો કે ખર્ચો આટલો થશે, તો એ ચૂકવશે કોણ? નગરપાલિકાના ભંડોળમાંથી 1 પણ રૂપિયો ચૂકવવામાં આવશે નહીં મેડમ. અરે સાહેબ, તમે એક જ વાત કરી રહ્યા છો. માની લીધું નગરપાલિકાના ભંડોળમાંથી 1 પણ ચૂકવવામાં નહીં આવે, કોણ ચૂકવશે? નગરપાલિકા આપ ચૂકવવાના છો? નગરપાલિકાના પૈસામાંથી જ્યારે 1 પણ રૂપિયો નગરપાલિકાના પૈસામાંથી, મતલબ સીધું જ સાહેબ સ્વીકારી લો કે પ્રજાના ટેક્સના પૈસા થકી તમે રિસોર્ટમાં ગેટ ટુગેધર કર્યું. આપણી બિલકુલ અસ્વીકાર્ય વાત છે. નગરપાલિકાએ પોતાના ફંડમાંથી 1 પણ રૂપિયો ચૂકવ્યો નથી. હવે પૈસો ક્યાંથી ચૂકવાય એ મહત્વની બાબત નથી. બિલકુલ મહત્વની બાબત હોય, કેમ ના હોય? બિલકુલ, સરકાર પ્રજાના પૈસાનો કોઈ ઉપયોગ, સરકારના પૈસાનો ઉપયોગ નગરપાલિકા કર્યો જ નથી. ઇમરાનભાઈ, તમે તો વિરોધ પક્ષ તરીકે ત્યાં છો કાર્યરત,
કેવી રીતે આખી ઘટનાને જોઈ રહ્યા છો? કેમ કે નવનિર્મિત હજુ ભવન તો રેડી જ થયું છે, ત્યાં તો ઓલરેડી નવો હોલ હતો. એવી કોઈ સમસ્યા હોય કે ચલો તકલીફ હોય, કદાચ બીજી કોઈ પ્રોબ્લેમને કારણે આવો નિર્ણય લેવાયો હોય, હજુ તો ભવનનું લોકાર્પણ થયું છે થોડા સમય પહેલા. ચોક્કસથી જણાવી દઉં બેન કે અત્યારે હાલ જે નાગરિકોના સ્વભંડોળ અને ટેક્સના નાણાંનો જે સંચાલન કરવા માટે જે શાસક પક્ષ છે એને ચૂંટીને પ્રજા મોકલતી હોય છે, અને એ પૈસાનો ઉપયોગ કે દુરુપયોગ ના થાય એના માટે સરકારશ્રી દ્વારા ચીફ ઓફિસર દરેક નગરપાલિકામાં નીમવામાં આવતા હોય છે. અને કોઈ પણ 5,000 થી ઉપરની રકમ હોય એના ઉપર જે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને ત્યાંના એકાઉન્ટન્ટ શ્રીની સહીથી જ કોઈ પણ બિલ ચૂકવાતું હોય છે. અત્યારે હાલ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, મેં કીધું એ પ્રમાણે હિંમતનગર નગરપાલિકાનો અત્યારે હાલ વિસ્તારમાં જે અસંખ્ય જે રોડ રસ્તા તૂટી ગયા છે, જે રખડતા ઢોરની સમસ્યા છે. ઇમરાનભાઈ, એટલે આપ માની રહ્યા છો ને કે જે ચીફ ઓફિસર સાહેબ કહી રહ્યા છે કે જનતાના નગરપાલિકાના ભંડોળમાંથી એક પણ રૂપિયો ખર્ચવામાં નહીં આવે, પણ આ ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસે જ આ લીલા લેર થઈ રહ્યા છે. ચોક્કસથી એવું જાણવા મળે બેન કે એના જે કોઈ માન લો કે રોડ રસ્તા અને જે વિકાસના કામો થતા હોય છે તો એ કોઈ ઠેકેદાર દ્વારા અથવા જે રિસોર્ટ છે એ ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનનો હોય એવું માન લો કે લાગી રહ્યું છે. બાકી કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો પૈસા તો ચૂકવવા જ પડે, અને પૈસા ચૂકવ્યા વગર કોઈ પણ કામગીરી થતી નથી. અહીંયાથી 35 કિલોમીટર દૂર જે રિસોર્ટ છે એ રિસોર્ટ એવું કહેવાય છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના જે મોટા ગજાના નેતા છે આનંદીબેન પટેલ એમનો છે, એવી લોકવાયકા અને લોકમોઢે સાંભળી રહ્યા છે અમે. અને એ ત્યારે એટલા માટે જ ભાજપ દ્વારા ત્યાં આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એવું મારી જોડે પરિપત્ર આવ્યો વિપક્ષ તરીકે. બિલકુલ, અમે આશા રાખીએ ઇમરાનભાઈ કે વિરોધ પક્ષના નેતા છો તો ચોક્કસપણે આ મુદ્દાને આપ ઉઠાવશો. પ્રજાના પૈસે જે રિસોર્ટ રાજકારણ ચાલી રહ્યું છે ક્યાંક તેમાં કંઈક ફેરફાર આવી શકે. નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તો કહી રહ્યા છે કે ના, નગરપાલિકાના ભંડોળમાંથી એક રૂપિયો વાપરવામાં નથી આવનાર. સારું, ચોક્કસપણે માની લઈએ નહીં વાપરવામાં આવે, પણ પૈસા કોણ ચૂકવશે સાહેબ એ પણ જરા કહેશો. અને હવે એ પણ અમારે જાણવું છે કે છેલ્લો સવાલ કે પૈસા તો ચૂકવશો ને? બિલકુલ પૈસાનું ચૂકવવું થઈ જશે, પણ નગરપાલિકાના ભંડોળમાંથી એક પણ પૈસો ચૂકવવામાં આવવાનો નથી. કોણ કરશે સાહેબ? છેલ્લો સવાલ. એ પ્રશ્ન અસ્થાને છે મેડમ, કોણ ચૂકવશે? પરંતુ ગેટ ટુ ગેધર માં જયારે ભેગા થયા તેને ઘણા ઓપ્શનો હોય છે. સોલ્જરી થાય છે, પ્રમુખશ્રી ચૂકવે, કારોબારી ચેરમેનશ્રી ચૂકવે, પણ નગરપાલિકાના ફંડ પર કોઈ પણ પ્રકારનો અતિરિક્ત બોજો પડે છે. બહુ સુંદર અને સરસ મજાનું બજેટ આજે ખૂબ સુંદર વાતાવરણમાં ખૂબ જે વિરોધ પક્ષ છે. મારો ફક્ત એક જ સવાલ છે, કોણ ચૂકવશે? મારો મેડમ એક જ જવાબ છે કે નગરપાલિકા ચૂકવશે નહીં. ઓકે, નગરપાલિકાના ફંડમાંથી નહીં વપરાય, હવે એ નક્કી કરશે કે આખરે કોણ ચૂકવશે. સત્તા પક્ષના બધા જે મેમ્બર કદાચ ભેગા થઈને ચૂકવશે એવી વાત કરી રહ્યા છે. ઠીક છે ઉપેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા, અને ઇમરાનભાઈ આપ પણ અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર આપનો. એટલે આ સવાલ તો ઉઠી જ રહ્યો છે, અને સીધું